ભુજના વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, મુકેશભાઈ ઝવેરી, બાપાલાલભાઈ જાડેજા, હેમલતાબેન ગોર, કિરીટભાઈ સોમપુરા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવારો શ્રી કૌશલ સુરેશચંદ્ર મહેતા, મીનાબેન ચંદે, લતાબેન સોલંકી અને અલી ખાન બલોચે સમગ્ર વિસ્તારમાં પ્રચાર કાર્યનો આરંભ કરેલ છે, ત્યારે સમગ્ર વિસ્તારમાંથી તેઓને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હોવાની વાત અગ્રણીઓએ કરી હતી। વિવિધ વિકાસના કામોના એજન્ડા સાથે ભાજપ પક્ષને પેનલ ટુ પેનલ મત આપીને જંગી બહુમતીથી વિજયી બનાવવા અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી। ટિકિટ મળી એટલે એક આનંદ થાય છે કે સેવાનો જે આપણો ધ્યેય છે એનામાં એક વધારાનો એક સેવાનો મોકો મળી રહ્યો છે। ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી ટિકિટ મળેલી છે। અમારા ચૂંટણીમાં જીત પછી સૌથી પહેલાં અગ્રતા એ છે અમારા જે ભૂતપૂર્વ કાઉન્સિલર દ્વારા જે વિકાસના કાર્ય કરવામાં આવ્યા છે, જે કામને મંજૂરી પણ આપી દેવામાં આવી છે, જે કામ અત્યારે ચૂંટણી આચારસંહિતાના કારણે બંધ છે, એ કાર્યને અમે સૌથી પહેલો અગ્રતા આપીને પૂર્ણ કરાવશું। એમને જે સપના સેવ્યા છે, એમને જે કામની બોર્ડની અંદર જે કાર્ય કર્યા છે, એની અંદરના જે વિકાસના કામની અંદર અધુરાશ રહી ગયા છે, એ કાર્ય અમે પૂરો કરવાની પૂરી કોશિશ કરશું। ભુજ આખાનો વિકાસ થઈ રહ્યો છે, એ વિકાસની અંદર કંઈક સારા એવા આયોજન વિચારી અને અમે આગળ વધશું અને ભુજને એક સારા શહેર તરીકે નામના મળે એવો અમે કાર્ય આગળ કરશું।